નમસ્કાર દોસ્તો, શરીર વધારવું હોય તો કેવો ખોરાક રાખવો જોઈએ અને શરીર ઘટાડવું હોય તો કેવો ખોરાક રાખવો જોઈએ? શું તમારા મનમાં પણ આ જ સવાલ ચાલે છે? તો આ વિડીયો તમારા માટે છે. નમસ્કાર દોસ્તો, હું વૈદ્ય જાગૃત પટેલ, MD આયુર્વેદ ગોલ્ડ મેડાલિસ્ટ, એક આયુર્વેદ ચિકિત્સક છું અને મારે ત્યાં ઘણા બધા પેશન્ટ આવે છે જે લોકોનો સવાલ આ જ હોય છે કે સાહેબ, અમારે વજન વધારવું છે તો કયો ખોરાક રાખવો, અથવા વજન ઘટાડવું હોય તો કયો ખોરાક રાખવો. પણ મિત્રો, સાચી હકીકત જણાવું તો વજન વધારવા કે ઘટાડવા સાથે ખોરાકનો સંબંધ બહુ ઓછો છે. બેઝિકલી ખોરાક ખાવાથી કે ન ખાવાથી વજન ઘટી જાય કે વધી જાય એવું નથી થતું. બેઝિકલી પાચન શક્તિ મહત્વની છે, ખાવાનું પચવું જોઈએ. અને પાચન શક્તિ મહત્વની એ રીતે પણ છે કે તમારે પાચન શક્તિને કામ મળવું જોઈએ. વજન વધારવા માટે વધારે ખાશો અથવા વજન ઘટાડવા માટે ઓછો ખોરાક ખાશો, બંને કન્ડિશનમાં તમને ટેમ્પરરી રાહત મળશે, થોડોક ટાઈમ માટે રાહત મળશે. કારણ કે શરીરમાં ઓલરેડી ઘણો બધો કચરો ભર્યો છે, એટલે તમે જ્યારે ઓછું ખાશો તો વધારે ખાશો ત્યારે થોડુંક ટાઈમ માટે રાહત રહેશે. પણ પછી થોડા ટાઈમ પછી શરીર એડજસ્ટ થઈ જશે, પછી ફરક નહીં પડે. કારણ કે રોગનું મૂળ અલગ છે. જે તમે રિઝલ્ટ જોઈએ છે, રિઝલ્ટ માટે પ્રક્રિયા અથવા એક્શન કંઈક અલગ જગ્યાએ લેવાના આવે છે. એ જગ્યાએ એક્શન નહીં લો, એ જગ્યાએ કામ નહીં કરો તો તમારું વજન વધશે પણ નહીં કે ઘટશે પણ નહીં. આયુર્વેદ શાસ્ત્રની વાત કરું તો આયુર્વેદ શાસ્ત્રમાં આચાર્ય ચરકે સૂત્રસ્થાનના 21મા અધ્યાયમાં કહ્યું છે કે અચિંતનાચ્ય કાર્યાણામ ધ્રુવમ સંતર્પણેન ચ સ્વપ્ન પ્રસંગાચ્ચ નિત્યમ નરો વરાહ ઇવ પુષ્યતિ. નરો વરાહ ઇવ પુષ્યતિ મતલબ કે માણસનું શરીર ભૂંડની જેમ પુષ્ટ થઈ જાય છે. ક્યારે? અચિંતનાચ્ય કાર્યના, કોઈ પણ જાતની ચિંતા નહીં કરવાની, મન શાંત રાખવાનું, પ્રસન્ન ચિત્ત રહો તમે. જો તમે પ્રસન્ન ચિત્ત રહેશો તો શરીર વધશે. એનાથી ઉલટું જો ખોટી ચિંતા કરી રાખશો તો વધેલું શરીર પણ ઘટી જશે. એટલે ખોટી ચિંતાઓ નહીં કરવાની. અચિંતનાચ્ય, કોઈ જાતની ચિંતા વગર રિલેક્સ મસ્ત રહો, આનંદ મારો. ધ્રુવમ સંતર્પણેન ચ, પૌષ્ટિક ખોરાક ખાવાનો. સારો પૌષ્ટિક ખોરાક ખાશો તો એ તમારા શરીરનું વજન વધારશે. પણ અહીંયા ટર્મ્સ એન્ડ કન્ડિશન એપ્લાય. તમારો સારો ને પૌષ્ટિક ખોરાક તમારી પાચન શક્તિને અનુરૂપ હોવો જોઈએ. જો ભૂખ જ નથી લાગતી તમે પરાણે પછી પૌષ્ટિક ખોરાક ખાશો તો પૌષ્ટિક ખોરાક તમને અપચો કરશે. એટલે ભૂખ પ્રમાણે ખોરાક ખાવાનો છે, ભૂખ્યા નથી રહેવાનું. અને સારો પૌષ્ટિક ખોરાક ખાવાનો જે સરળતાથી પચી જાય. અને સ્વપ્ન પ્રસંગાચ્ય નિત્યમ, ખાધેલા પછી પચાવવા માટે ઊંઘવું જરૂરી છે. ને ઊંઘશો તો તમારા શરીરને પોષણ મળશે. બીજી રીતે કહું તો ઊંઘવાથી, ખાસ કરીને રાતની ઊંઘ પૂરેપૂરી લેવામાંથી 11 થી સવારે 6 વાગ્યા સુધીની 7 કલાકની સાઉન્ડ સ્લીપ લેવાથી તમારા શરીરમાં ગ્રોથ હોર્મોનનું પ્રમાણ વધે છે. ગ્રોથ હોર્મોન તમારું શરીર વધારે છે, ધાતુઓની વૃદ્ધિ કરે છે. તો ગ્રોથ હોર્મોનના સિક્રેશન માટે પણ રાતની ઊંઘ પર્યાપ્ત હોવી જોઈએ. એટલે 7 કલાકની, મિનિમમ 7 કલાક. જો વજન વધારવું હોય તો 8-9 કલાકની પણ ઊંઘ લઈ શકો. વધારે ઊંઘ લેશો તો તમને શરીરને પોષણ મળશે. એટલે ફક્ત ખોરાકની પણ, ખોરાક ઉપરાંત મન પણ સાથે છે અને ઊંઘ પણ સાથે છે. ખોરાકનો ભાગ ફક્ત 33% છે વજન વધારવા કે ઘટાડવા માટે. એ સિવાય બીજો 86% ભાગ બીજો છે, એની પર ધ્યાન આપવું જરૂરી છે. બરાબર? તો તમારું વજન વધારવું છે તો મગજ શાંત રાખો, પ્રસન્ન રહો, પૌષ્ટિક ખોરાક લો. હવે પૌષ્ટિક ખોરાક એટલે કેવો ખોરાક લેશો? એવો ખોરાક લો જે સરળતાથી પચી જાય અને સાથે તમારા શરીરને પોષણ આપે. બરાબર? હવે ઘઉં અને ચોખા લઈએ તો ઘઉં પચવામાં ભારે છે, ઘઉં પોષણ આપે છે. ચોખા પચવામાં હલકા હોય છે. ખાસ કરીને જૂના કોલમ ચોખા હોય ને ખીચડિયા ચોખા હોય અથવા રેશનિંગના ચોખા હોય તે પચવામાં હલકા પડે છે. પણ જ્યારે તમારા શરીરનું વજન વધારવું છે તો તમે ઘઉંનો ઉપયોગ કરો. ઘઉંની લાપસી બનાવીને ખાઈ શકો, ઘઉંની રોટલી, ઘઉંના ભાખરી, ઘઉંના થેપલા, એ બધું ખાવ તો એ તમારા શરીરને પોષણ આપશે. પણ એ પાચન શક્તિ પ્રમાણે ખાવાનું છે. બરાબર? એટલે પૌષ્ટિક વસ્તુ ખાવ. એ રીતે કાજુ બદામ અંજીર ખાઈ શકો, પાચન શક્તિ પ્રમાણે ખજૂર ખાઈ શકો. એ રીતે પૌષ્ટિક વસ્તુ ખાવ. જે કેળા પણ ખાઈ શકાય, સફરજન પણ ખાઈ શકાય. એ તમારા શરીરને પચી જશે ને તમને શરીરને પોષણ આપશે. અને જો વજન ઉતારવું છે તો કયો ખોરાક રાખશો? જે પચવામાં હલકો છે, પચવામાં ભારે પણ હોય તો પણ ચાલશે, પણ એ શરીરને પોષણ ન આપવો જોઈએ. મતલબ તમે ખાવ, તમારી ફેક્ટરીને એટલે કે તમારા પાચન તંત્રને પચનનું કામ મળતું રહે પણ શરીરને પોષણ ન મળે એવો ખોરાક રાખવાનો. એટલે કે મમરા છે, મમરામાં કઈ કોણ ચેવડો થયો, ભેલ થયો,
ધાણી થઈ અથવા તો આપણે સાબુદાણા થયા, મોરિયો સામો જે આપણે ફરાળમાં ખાઈએ તે વસ્તુ થઈ. એ ઉપરાંત તમે કીધું રીતે જૂના કોલમ ચોખા હોય, મગની દાળ હોય, આ બધી વસ્તુ પચવામાં હલકી પડે છે અને શરીરને પોષણ નથી આપતું, પાચન કાર્ય ચાલતું રહે છે. તો એવો ખોરાક ખાઓ, ભૂખ પ્રમાણે જમો, ગરમ પાણી પીતા રહો. ગરમ પાણી પીશો તો શરીરમાંથી મેદ એટલે કે ચરબી ઓગળી જશે, એટલે ગરમ પાણી પીશો તો પણ ફરક પડશે. એ ઉપરાંત ચિંતાઓ કરવાની, ખોટી ખોટી ચિંતા કરો તો વજન ઉતરે. અને સાથે રાતની ઊંઘ ઓછી કરવાની. જે 7-8 કલાકની ઊંઘ લેતા એની જગ્યાએ 5 કલાક કે 4 કલાકની ઊંઘ લો તો તમારું વજન ઘટે. સાથે આ પ્રક્રિયા સાથે સાથે શરીરમાં વાયુ પિત્ત કફનું ઇમ્બેલેન્સ ન થાય અથવા પાચન તંત્રની સમસ્યા ન થાય એને માટે સજેશન એ છે કે તમે કોઈ વૈજ્ઞાનિક માર્ગદર્શન હેઠળ આયુર્વેદિક દવા પણ સાથે રાખો, જે દવા તમને તમારી હેલ્થ મેન્ટેન કરતી રહે, તમારું ડાયજેશન કે વાયુ પિત્ત કફનું બેલેન્સ બગડવા ન દે એ રીતે ધ્યાન રાખો. અને આ રીતે ઉપાય કરો તો તમારું વજન ઘટાડી પણ શકશો અને વધારી પણ શકશો. તો મિત્રો, આયુર્વેદ એટલું સરળ છે, બસ તમે આયુર્વેદને અપનાવશો તો આજીવન સ્વસ્થ રહી શકશો. ધન્યવાદ.